હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું કંટોલાનું એક નવું જ શાક. તેના માટે સૌપ્રથમ આપણે કંટોલાની છાલને સારી રીતે કાઢી લઈશું. ત્યારબાદ તેના આપણે બે ભાગ કરી અને તેની વચ્ચે રહેલા બીજને પણ સારી રીતે કાઢી લઈશું અને નાના નાના ટુકડામાં કાપી લઈશું. ત્યારબાદ આપણે થોડી ચણાની દાળ લઈશું. તેમાં થોડું પાણી નાખી અને ગેસ પર મૂકી દઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું. હવે તેને આપણે કુકરમાં સારી રીતે બંધ કરી દઈશું અને થોડીક વાર માટે બફાવા દઈશું. ત્યારબાદ આપણે એક પેન લઈશું. તેમાં આપણે થોડુંક તેલ એડ કરીશું. ત્યારબાદ લસણની ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપણે લસણ લઈ લઈશું. તેમાં આપણે થોડીક ચટણી એડ કરીશું અને તેને આપણે સારી રીતે ટોચી લઈશું. તમે જોઈ શકો છો કે ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ તેલ આવી જાય એટલે તેમાં આપણે થોડીક રાઈ, જીરું, લસણના ટુકડા નાખીશું અને તેને આપણે થોડી વાર સાતળવા દઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડીક હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા બાદ તેમાં આપણે મીઠો લીમડો પણ એડ કરીશું અને તેમાં આપણા કંટોલાને પણ એડ કરી દઈશું. ત્યારબાદ તેને આપણે સારી રીતે હલાવી દઈશું. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી ક્લિક કરો જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે. ત્યારબાદ તેમાં આપણે થોડી હળદર એડ કરીશું. સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને તેને આપણે હલાવી લઈશું.
ત્યારબાદ તેમાં આપણે ટમેટાં એડ કરી દઈશું અને બનાવેલી લસણની ચટણી પણ એડ કરી દઈશું. ત્યારબાદ હવે તેને આપણે હલાવી લઈશું. ત્યારબાદ બફાવા મૂકેલી દાળ પણ તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આ દાળને આપણે કંટોલાના શાકની અંદર એડ કરી દેવાની છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે તેમાં આપણે પાણી એડ કરીશું. હવે તેને આપણે થોડીક વાર હલાવીશું. થોડી વાર પછી તેમાં આપણે થોડો કળપણ માટે ગોળ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે થોડી ચટણી એડ કરીશું અને જીરું એડ કરીશું. હવે તેને આપણે સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ તેમાં થોડોક આપણે શાક માટેનો મસાલો પણ એડ કરી દઈશું. હવે તેને આપણે સારી રીતે હલાવી દઈશું. ત્યારબાદ તેમાં આપણે સજાવટ માટે થોડી કોથમીર પણ એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે શાકમાં મિક્સ કરી દઈશું. શાક બની જાય એટલે તેને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો આપણું દાળ અને કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો ચોમાસામાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.